ગારિયાધારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા વયોશ્રી યોજનાના અનુસંધાને ગારિયાધાર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ તબીબી મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। તબીબી નિદાન કરાવ્યું હતું। જરૂરી સહાયક સાધનો માટે पंजीकरण कराव्યું હતું। ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ અને વયોવૃદ્ધ અને દિવ્યાંગોની મદદ માટે તત્પર હોય ત્યારે વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધો અને દિવ્યાંગો માટે ALIMOCના સહયોગથી 15 જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે। જે કેસિંગ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। આપણા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોजना एक वयवंदना करवा जेवी योजना वडीलो माटे 60 वर्षथी मोटी उमरना जे वडीलो छे एमने शरीरनी अंदर कोई नानी मोटी तकलीफ होय, कोईने गोठणनी तकलीफ होय, कोईने कमरनी तकलीफ होय, कोईने कानमा सांभळवानी तकलीफ होय, कोईने एवी विविध प्रकारनी तकलीफो होय तो एने विविध प्रकारना साधनो आपवा माटेनी एक आ योजना छे जेनुं नाम छे वयोश्री योजना। आ योजना अपना भावनगर और बोटादना सांसद श्री और केन्द्रना राज्यकक्षाना मंत्री श्री नीमूबेन बांभणिया भावनगर जिल्ला माटे आ योजना लई आव्या छे। सतत पहली तारीख थी आ केम्पो एसेसमेंट केम्पो चाले छे भावनगर महानगर पछी अलग अलग तालुकाओमां અને આજે છેલ્લે ભાવનગરના બધા જ તાલુકાઓમાં કેમ્પો પૂરા થયા। આજે છેલ્લો કેમ્પ આપણો ગારિયાધારનો છે અને આ કેમ્પમાં લગભગ આ 15 તારીખ સુધીમાં 8000 લોકોએ આ કેમ્પમાં એસેસમેન્ટમાં જોડાણા છે। એટલે આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ભાવનગર જિલ્લાના સાંસદોએ આપણા જિલ્લાના વડીલોની ચિંતા કરીને નીમુબેન બાંભણિયા જે આ કેમ્પ આપણા જિલ્લા માટે લઈ આવ્યા એટલે આપણે સૌ એક તો નીમુબેનના આભારી છીએ અને નીમુબેનને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ। આ શોષિત પીડિત વંચિત અને ગરીબ લોકો માટેની આ દેશમાં નરેન્દ્રભાઈએ વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવીને સેવાડાના માનવીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ સરકારના માધ્યમથી આપણે સેવાડાના લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એની ચિંતા કરી રહ્યા છે। ત્યારે એ જ પ્રકારની આ વયવંદના કરવા માટેની વયોશ્રી યોजना આમાં ખૂબ લોકોએ વડીલોએ આ યોજનાનો લાભ લીધો છે અને આવતા દિવસોમાં આ વયવંદના કરવા માટેનો એક મોટો કાર્યક્રમ ભાવનગરમાં થશે અને આ બધા જ લોકોનું જે એસેસમેન્ટ થયું છે એને જરૂરિયાત પૂરતી વસ્તુઓ આપવામાં આવશે। નાનામાં નાની એક વસ્તુથી લઈને એક વડીલને 5 પ્રકારની વસ્તુઓ આપણે આમાં આપી શકીએ છીએ। કોઈને દાંત ન હોય તો એને ચોકઠા બનાવી આપવા, ચાલી ન શકતા હોય તો એને વ્હીલચેર આપવી, કોઈને લાકડીના ટેકાની જરૂર હોય તો એને લાકડી આપવી, કમર દુખતી હોય તો કમરના પટ્ટા આપવા, એને ઢીંચણમાં તકલીફ હોય તો એને ગોઠણના પટ્ટા આપવા। આ પ્રકારની સેવાના અગત્યના સાધનો એ વડીલોને આમાં મળવાના છે। આ કાર્યક્રમમાં છેલ્લા 15 દિવસથી સતત આ આખા જિલ્લાનું તંત્ર વહીવટી તંત્ર પણ કામ કરી રહ્યું છે। સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના તમામ આગેવાન કાર્યકર્તાઓ પણ આમાં કામ કરી રહ્યા છે। બંને સાથે મળીને સુમેળ સાથે એક વડીલો એક પણ આપણા ગ્રામ્ય વિસ્તારના વડીલો બાકી ન રહી જાય એની સૌએ ચિંતા કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ વયોશ્રી યોજનામાં વડીલો જોડાયા છે અને એનું એ કેમ્પમાં એસેસમેન્ટ પણ થયું છે। આજે આ છેલ્લો કેમ્પ છે। ગારિયાધારના પણ સૌ વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે ગારિયાધારમાં પણ ખૂબ જહેમત ઉઠાવીને વડીલોને આ કેમ્પ સુધી લાવ્યા છે।